આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ઝડપથી બદલાતા વિશ્વની સાથે દ્રશ્ય, શ્રાવ્ય અને મનોરંજનનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કન્ટેન્ટ ક્રિએટર્સને દેશના ડિજિટલ રાજદૂત ગણાવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી ગાંધીનગરમાં 146 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. દેશ વિદેશમાં આજે હોળીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી અને મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગ WPLમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું, સમગ્ર વિશ્વ પહેલાથી જ આર્થિક અને રાજકીય પુનઃ સંતુલન જોઈ રહ્યું છે અને હવે ટેકનોલોજી તેમજ સાંસ્કૃતિક પાસાઓ તરફ વધી રહ્યું છે. શ્રી જયશંકરે કહ્યું, ભારત વૈશ્વિક વાર્તાને આકાર આપવા માટે પરંપરા માટે ટેકનોલોજીની સાથે એક કન્ટેન્ટ ક્રાંતિ લાવી રહ્યું છે. નવી દિલ્હીમાં વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ વેવ્સ 2025થી પહેલા યોજાયેલા કાર્યક્રમમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ વૈશ્વિક સમુદાય સુધી પહોંચ બનાવવાનો છે. કાર્યક્રમમાં 100થી વધુ રાજદૂત અને હાઈ કમિશનર ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ઝડપથી બદલાતા વિશ્વની સાથે દ્રશ્ય, શ્રાવ્ય અને મનોરંજનનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એક મંચનું સૂચન કર્યું છે. વેવ્સ શિખર સંમેલનની પહેલી આવૃત્તિ 1 મેથી 4 મે સુધી મુંબઈમાં યોજાશે. ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં તુવેરની ખરીદીમાં તેજી આવી છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ આ રાજ્યમાં કુલ 1,31,000 મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાતા 89,000થી વધુ ખેડૂતોને લાભ થયો છે. મંત્રાલયે જણાવ્યું, સરકાર તુવેર, અડદ અને મસૂર લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવા પ્રતિબદ્ધ છે, જ્યારે અન્ય રાજ્યમાં પણ તુવેરની ખરીદી ઝડપથી શરૂ થશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કન્ટેન્ટ ક્રિએટર્સને દેશના ડિજિટલ રાજદૂત ગણાવ્યા છે. નવી દિલ્હીમાં આજે એક કાર્યક્રમમાં શ્રી ગોયલે કહ્યું, જવાબદાર કન્ટેન્ટ, નવી વાર્તા, કૌશલ્ય વિકાસ અને ભારતીય સર્જનાત્મકતાની નિકાસ સર્જનાત્મક ઉદ્યોગના 4 મુખ્ય પાસા છે. તેમણે દેશના સર્જનાત્મક ક્ષેત્રમાં તક પર ભાર આપતા કહ્યું, આ ઉદ્યોગ પહેલાથી જ અનેક અબજ ડોલરનું ક્ષેત્ર બની ગયું છે. શ્રી ગોયલે લોકોને વિચાર અને ટેકનોલોજીના વિકાસમાં મદદ કરવામાં સરકારની ભૂમિકાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે સર્જનાત્મકતા, દ્રશ્ય શ્રાવ્ય કળા અને સામગ્રી ઉત્પાદન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સમુદાયની સાથે દેશની વધતી ભાગીદારી પર પણ પ્રકાશ પાડ્યો હતો. જમ્મુ કાશ્મીર સરકારે જણાવ્યું, મહેસૂલ વિભાગ દ્વારા ઔદ્યોગિક વસાહતો માટે ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગને જમીન ફાળવવામાં આવે છે. ત્યારબાદ નિર્ધારિત પ્રક્રિયા મુજબ ઉદ્યોગ સાહસિકોને અપાય છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં ગત 2 વર્ષમાં કંપનીઓ અને વ્યક્તિઓને ફાળવવામાં આવેલી જમીન અંગેની આ માહિતી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વર્ચ્યુઅલ માધ્યમથી પોતાના લોકસભા મતવિસ્તાર ગુજરાતના ગાંધીનગરમાં 146 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. આ પરિયોજનાઓ રેલવે, માર્ગ અને આરોગ્ય સેવા સંબંધિત છે. શ્રી શાહે ગુજરાતમાં પરિવર્તનલક્ષી વિકાસનો ઉલ્લેખ કરતા કહ્યું, રાજ્યએ પરિવહન અને ઉર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસ કર્યો છે. તેમણે સાણંદમાં 500 પથારી ધરાવતી હોસ્પિટલ અને ગાંધીનગરમાં એક નવી સિવિલ હોસ્પિટલ બનાવવાની પણ જાહેરાત કરી. આજે વિશ્વ કિડની દિવસે દિલ્હીના આરોગ્ય મંત્રી પંકજસિંહે લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી. તેમણે પત્રકારો સાથે વાત કરતા સરકારની પ્રાથમિકતા લોકોને સારી સેવા આપવાની હોવાનું જણાવ્યું હતું. શ્રી સિંહે કહ્યું, રોજિંદા જીવનમાં સારું ભોજન, કસરત, સારી જીવનશૈલી અને થોડા બદલાવથી સ્વસ્થ જીવન જીવી શકાય છે. स्पेशल डाइट ले रहे हैं और स्पेशल डाइट ले रहे हैं. हमारी हार्मोनल्स में थोड़ा सा है फैटी रहना. आंकड़े के अनुसार पूरे भारत में 1.5 करोड़ लोग इसके प्रभावित हैं. तो मेरा सबसे आपके चैनल के माध्यम से रिक्वेस्ट रहेगा कि अच्छे से रहिए, अच्छा व्यायाम कीजिए, अच्छा भोजन कीजिए और इस बीमारी से दूर बच सके. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. દેશ વિદેશમાં આજે હોળીના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં રાજ્યભરમાં લોકોએ હોળીની ઉજવણીની શરૂઆત કરી દીધી છે. અનેક જગ્યાએ હમણાં શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવી છે. મધ્યપ્રદેશમાં મહાકાલ મંદિર સહિત રાજ્યના તમામ મુખ્ય મંદિરોમાં પણ હોળીને લઈ વિશેષ શણગાર કરાયો છે. ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રમાં હોળીના તહેવારની સમૃદ્ધ પરંપરાગત ભાવનાઓ, ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી. હોળી નેપાળના મુખ્ય તહેવારોમાંથી એક છે, જે આજે દેશ
પ્રદેશના પર્વતીય વિસ્તારમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે. પાણીની નજીકના વિસ્તારમાં આવતીકાલે હોળી ઉજવાશે, જ્યારે બિહારના કેટલાક વિસ્તારોની જેમ મિથિલાચલમાં પણ શનિવારે હોળી ઉજવાશે. પશ્ચિમ બંગાળ સરકારે તમામ ધર્મના લોકોને હોળીને એકતા અને સદભાવની સાથે ઉજવવાનું આહવાન કર્યું છે. કોલકાતામાં ગઈકાલે હોળી તહેવારને લઈ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વિવિધ ધર્મના પ્રતિનિધિઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીએ તમામ લોકોને શાંતિપૂર્વક હોળી ઉજવવા આગ્રહ કર્યો છે. બીજી તરફ ધૂળેટી દરમિયાન લોકોને પ્રાકૃતિક રંગનો ઉપયોગ કરવા નવી દિલ્હી એમ્સના તબીબે સલાહ આપી છે. સાંભળીએ એક અહેવાલ. पिचकारी, रंग, हर्बल गुलाल की दुकानों पर लोगों की भीड़ देखी जा रही है. दिल्ली राष्ट्रीय राजधानी क्षेत्र एनसीआर के होटल और रेस्टोरेंट में होली का जश्न मनाने के लिए खास मेन्यू तैयार किया जा रहा है. बुराई पर अच्छाई की जीत का प्रतीक होलिका दहन आज शाम मनाया जाएगा. आकाशवाणी समाचार से बात करते हुए अखिल भारतीय आयुर्विज्ञान संस्थान एम्स नई दिल्ली के त्वचा रोग विभाग के प्रमुख डॉक्टर कौशल वर्मा ने लोगों को त्योहार के दौरान प्राकृतिक रंगों का इस्तेमाल करने और सिंथेटिक रंगों से बचने की सलाह दी है. होली के समय गीले रंगों का इस्तेमाल ना करें, सूखे रंगों का या गुलाल का इस्तेमाल करें. कभी कभी होली के टाइम लोग जो हैं ये पेंट, वार्निश, कीचड़ जैसी चीजों का इस्तेमाल करते हैं होली खेलने के लिए. इसको बिल्कुल ही ना करें, इससे त्वचा को नुकसान पहुंचता है. इस बीच शहर में अलग अलग जगहों पर सुरक्षा व्यवस्था कड़ी कर दी गई है. त्योहार के मद्देनजर दिल्ली पुलिस ने राजधानी में सैकड़ों पुलिस कर्मियों को तैनात किया है. रईसुद्दीन के साथ अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને હોળીના પર્વની શુભેચ્છા પાઠવી છે. સુશ્રી મુર્મુએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું, રંગોનો આ તહેવાર આનંદ અને ઉત્સાહ લઈને આવે છે. આ તહેવાર આપણા જીવનમાં એકતા અને ભાઈચારાની ભાવનાને વધારે છે, તેમજ હોળીના વિવિધ રંગ આપણા સમાજમાં એકતા અને વિવિધતાના મૂલ્યને દર્શાવે છે. બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, હર્ષોલ્લાસ અને આનંદથી ભરેલો આ તહેવાર તમામના જીવનમાં એક નવો ઉત્સાહ અને ઉર્જા ભરશે, તેમજ દેશવાસીઓમાં એકતાનો રંગ વધુ ગાઢ બનાવશે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે રમતગમતમાં વય છેતરપિંડી વિરુદ્ધ રાષ્ટ્રીય સંહિતા 2025ના મુસદ્દા પર લોકો અને હિસ્સેદારો પાસેથી પ્રતિસાદ માંગ્યો છે, જેનો ઉદ્દેશ વય છેતરપિંડીને ઘટાડવી સાચા ખેલાડીઓનું રક્ષણ કરવાનું છે. આ વય રેકર્ડમાં હેરાફેરી કરવા બદલ દોષિત ઠરેલા ખેલાડીઓ, કોચ અને અધિકારીઓ પર કડક દંડ લાદશે. તેની મુખ્ય વિશેષતાઓમાં ફરજિયાત વય ચકાસણી અને ડિજિટલ લોકિંગ, તેમજ એક સમર્પિત રાષ્ટ્રીય ડેટાબેઝ, QR સક્ષમ ઓળખપત્ર અને વય વિસંગતતાઓ માટે તબીબી તપાસ વગેરેનો સમાવેશ થાય છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ સ્પેસ ડોકિંગ પ્રયોગ સ્પેડેક્સ મિશનના ભાગરૂપે 2 ઉપગ્રહને અનડોક કરવાનું કામ સફળતાથી પૂર્ણ કર્યું છે, જે દેશની અવકાશ સંશોધન યાત્રામાં એક મહત્વનું સીમાચિહ્ન છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે સ્પેડેક્સ મિશનના ભાગરૂપે અનડોકિંગ પ્રયોગના સફળ પ્રદર્શન બદલ ઇસરોને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંઘે કહ્યું, આ ભારતીય અંતરિક્ષ મથક ચંદ્રયાન 4 અને ગગનયાન સહિતના મહત્વાકાંક્ષી ભવિષ્યના અભિયાનના સરળ સંચાલન માટેનો માર્ગ મોકળો કરશે. મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગ WPLમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. મુંબઈમાં રમાતી આ મેચમાં ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ મુંબઈ ઇન્ડિયન્સે 6 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 37 રન બનાવ્યા છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સે પહેલા જ ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. હાલમાં આ ટુર્નામેન્ટમાં મુંબઈ ઇન્ડિયન્સ બીજા અને ગુજરાત જાયન્ટ્સ ત્રીજા સ્થાને છે. વિશેષ ઓલિમ્પિક્સ વિશ્વ શિયાળુ રમતના બીજા દિવસે ભારતે 2 સુવર્ણ, 2 રજત અને 1 કાંસ્ય ચંદ્રક સહિત 5 ચંદ્રક જીત્યા છે. સ્નોબોર્ડિંગમાં ભારતીય નોવિસ સ્લેલમ ફાઇનલમાં સુવર્ણ અને હર્ષિતા ઠાકુરે આ જ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે, જ્યારે અલ્પાઇન સ્કીનિંગમાં નિર્મળા દેવીએ સુવર્ણ અને રાધા દેવીએ ઇન્ટરમીડિયેટ જાયન્ટ સ્લેલમમાં ફાઇનલમાં રજત ચંદ્રક જીત્યો છે. બીજી તરફ અભિષેક કુમારે નોવિસ જાયન્ટ સ્લેલમમાં ફાઇનલમાં રજત ચંદ્રક જીત્યો છે. આ સાથે ભારતીય ટીમે અત્યાર સુધી કુલ 9 ચંદ્રક પોતાના નામે કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ઝડપથી બદલાતા વિશ્વની સાથે દ્રશ્ય, શ્રાવ્ય અને મનોરંજનનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કન્ટેન્ટ ક્રિએટર્સને દેશના ડિજિટલ રાજદૂત ગણાવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી ગાંધીનગરમાં 146 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. દેશ વિદેશમાં આજે હોળીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી અને મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગ WPLમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.